નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। આમોદમાં કોંગ્રેસનો સરકાર સામે હલ્લાબોલ, કથિત લઠ્ઠાકાંડ મુદ્દે રોષ। ભાવનગરના કથિત લઠ્ઠાકાંડને લઈને આમોદ શહેર અને તાલુકાના કોંગ્રેસ દ્વારા સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની રેલી યોજી કોંગ્રેસના આગેવાનો આમોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। દારૂબંધીના અમલને લઈને સરકાર સામે સવાલો ઉઠાવી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે દારૂબંધી હોવા છતાં રાજ્યમાં દારૂની હેરાફેરી અને વેચાણના બનાવો સામે આવી રહ્યા છે। કથિત લઠ્ઠાકાંડની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારી નક્કી કરવા તેમજ ગૃહ રાજ્યમંત્રી સહિત જવાબદાર મંત્રીઓના રાજીનામાની માંગ સાથે પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ વિરોધ પ્રદર્શનમાં આમોદ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ, પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા અને કોંગ્રેસ આગેવાન મહેબૂબ કાકુજી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। આવેદનપત્ર આપતી વખતે નરેન્દ્ર પટેલની પીઆઈ આરબી કરમાડિયાના પગે પડી દંડવત કરી અનોખી રીતે વિરોધ નોંધાવતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો। મારું નામ ધનુબેન મહેન્દ્રસિંહ રાણા છે। આમોદ તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ છું। આજે અમે દારૂ બંધી માટે આવેદનપત્ર અમે પીઆઈ સાહેબને આપવા માટે આવેલા છે। આજે જે મારી પાછળ બહેનો ઊભી છે એ બધી વિધવા છે અને એ દારૂના કારણે જ વિધવા થયેલી છે। લઠ્ઠાકાંડમાં ઘણા ભોગ બનેલા છે અને તે બહેનોને સોચવાનું આવે છે, બહેનોને ભોગવવાનો વખત આવે છે। બહેન મહેનત મજૂરી કરીને લાવે અને પોતે ખાવાનું પણ પોતાને નથી મળતું, છોકરાઓ એટલા હેરાન કરે છે। તો અમારી ખાસ સરકારને વિનંતી છે કે આ દારૂ બંધ થવો જોઈએ। આમોદ તાલુકામાં કયા કયા વિસ્તારોમાં દારૂ મળે છે એવી તમને જાણ છે? આમોદ તાલુકામાં મને તો એવું લાગે છે કે કોઈ ગામ બાકાત નહીં હોય, દરેક ગામમાં દારૂ બેફામ વેચાય છે।